ધારીના મીઠાપુરમાં યુવકની જાન નીકળવાની હતી, પરંતુ નીકળી અર્થી। જી હા, વાત કરીએ તો ધારીના મીઠાપુરમાં રહેતા યુવક વિશાલ મકવાણાની જે યુવતી સાથે તેમના લગ્ન થવાના હતા, તેના પૂર્વ પ્રેમીએ લોખંડની પાઇપના ઘા મારીને હત્યા કરી દેતા પંથકમાં ચકચાર મચી ગયો છે। પ્રેમ લગ્ન હોવાથી પ્રેમીએ આ હત્યાની ઘટનાને અંજામ આપ્યા હોવાની વિગતો કહેવાઈ રહી છે। વિશાલ મકવાણાના લગ્ન છે તે ઉના તાલુકાના ધોકડવા ગામે થયા હતા, જેમાં યુવતી જે તેમના પત્ની હતા ભવિષ્યના, તેમના પ્રેમીએ આ પ્રકારના કૃત્યને અંજામ આપ્યો છે। આ ઘટનાને લઈને લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ મામલાના સંદર્ભમાં સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે આરોપી શોએબ સમા નામના યુવક સામે હત્યા અંગેનો ગુનો નોંધાયો છે અને આ ઘટનાથી પરિવારમાં ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા છે। વિશાલ મકવાણાની વાજતે ગાજતે આવતીકાલે જાન જવાની હતી। તમામ પ્રકારની લગ્નની તૈયારીઓ થઈ ચૂકી હતી, પરંતુ જાય તે પહેલાં તેમના ઘરેથી તેમની અર્થી ઉઠી છે। આ મામલાના સંદર્ભમાં જે મૃતકના કાકા છે કનુભાઈ મકવાણા, તેમનું પણ નિવેદન સામે આવ્યું છે। તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો। મોહનભાઈ મકવાણા, મીઠાપુર નક્કી। શું ઘટના બની? શરીરના ઘા ને માથામાં પાઇપ મારેલી અને હૃદય ઉપર ઘા કરેલા, મોઢા ઉપર ઘા કરેલા, આ હીરા બનેલ છે। સરકાર પાસે મારે ન્યાય ખાતા પાસે લેવો, સરકારે બહુ મને ન્યાય દે। મારા દીકરા આ થઈ ગયું છે, આ ઘટના બની છે। કા એને ફાંસીની સજા, કા આજીવન જેલ પડી છે। અને શા માટે આવું થયું, શું કહેશો? એના પરિવારમાં સહારવેલમાં છોકરી બાબતથી આ હતું ને મારો દીકરો નિર્દોષ આ કેસ બન્યો છે। છોકરાનું નામ શું છે? વિશાલભાઈ। આખું નામ? વિશાલભાઈ મુન્નાભાઈ મોહનભાઈ, વિશાલભાઈ મોહનભાઈ મકવાણા। તો અત્યારે અહીંયા પીએમ માટે લાવ્યા છો, તો હવે તમે પાછા ભાવનગર લઈ જવાનું કહો, શા માટે? ભાવનગર મારે છોકરાનું પીએમ પાકું જોઈએ છે। આપણે સાંભળ્યા હતા કનુભાઈ મકવાણા, જે મૃતક વિશાલ મકવાણાના કાકા હોવાની વિગતો સામે આવી છે અને આ ઘટનાથી તેમનામાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે। સાથે જ આ મામલે કોળી સમાજના અગ્રણી રમેશ મકવાણાનું પણ નિવેદન સામે આવ્યું છે। તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો। ગઈકાલનો ધારીનો તાલુકાના દલખાણીયા ગામનો બનાવ છે। ગઈકાલે સાંજના 6ની આજુબાજુ આ મર્ડર કેસ થયેલો છે, જેમાં વિશાલ મકવાણા કરીને છે, એમના આજની તારીખે લગ્નનો માંડવો હતો ને આવતીકાલે એની જાન જવાની હોય એવી દુઃખદ ઘટના બની ને એમનું મર્ડર થયેલ છે। કારણ શું હોઈ શકે? કારણમાં કોઈ પણ કારણ હજી જાણવા મળ્યું નથી, પરંતુ તપાસનો વિષય હોય। હાલમાં સ્થાનિક પોલીસ તંત્ર પણ સહયોગથી સારો એવો માહિતી આપી રહ્યા છે અને પોતે તપાસ પણ કરી રહ્યા છે। આગળ જોઈએ તપાસમાં કોણ આગળ આવે છે। હતા કોળી સમાજના અગ્રણી રમેશ મકવાણા, તેમણે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે અને જે પ્રકારના કૃત્ય આરોપી દ્વારા આચરવામાં આવ્યું છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય, તેની સામે આકરા પગલાં લેવાય તે પ્રકારની માંગ કરવામાં આવી છે। તેની દીકરી શોએબ સમા નામનો જે વ્યક્તિ છે તેના વિરુદ્ધ સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ દીધી છે। સાથે જ વિશાલ મકવાણા નામના જે વ્યક્તિની હત્યા કરવામાં આવી છે તેમના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ અર્થે પણ ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા છે। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને હાલ પોલીસ આરોપીને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝના લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।